તું એની કામ વાળી છો? अबे साले કેમ એવું પૂછોસ? आप भी ठीक करके देता हूँ। કોણ છો તું? તમાર ઘરવાળી છો? ઘરવાળી છો? ચાલે 12 વર્ષ થયા, તને તૈયાર થઈને રહેતા આવડે છે કે નહીં? આ લેંઘા ટી શર્ટ માં તું આટા મારે, તમારે કરતા નોકરાણીયું હાર્યું લાગે. એટલે ભાઈ અમારા પત્નીઓની ઈચ્છા હોય કે અમારી ઘરવાળી સોળે શણગાર સજીને ઘરમાં આટા મારે. હાડી છે, સોળે શણગાર, આ બધા તમારા ઘરેણા છે. કંઈક શીખો કાંઈક. अब तू गया बेटा, अब तू गया देख, तेरी औकात मैं दिखाता हूँ तुझे। આયો શું છે? આ તમારી ઈચ્છાઓનું લિસ્ટ છે. મારી ઈચ્છાઓનું લિસ્ટ? હા એ વાંચો ને એટલે ખબર પડી જાય. સોનાનો નેકલેસ, કડલી ઈ પણ સોનાની, 5 ગાઉન, 5 કુર્તા પેન્ટ, 10 સાડી, કટલેરી. આ શું છે બધું? આ બધું તમે લઈ આવશો, એને હું પહેરે તો હું તૈયાર થયેલી લાગુ ને, નકર થોડીક હું કઈ તૈયાર થયેલી લાગે. અને 10,000 રૂપિયા બીજા લાવો, મારે પાર્લર માં જવું છે. 5,000 રૂપિયા આપો, નોકરાણી નહીં રાખવી પડે, એ બધું ઘરનું કામ કરશે તો હું તૈયાર થઈને આટા મારે ને. હે ના ગજરે કી ધાર, ના મોતિયો કે હાર, अबे साले ना कोई किया सिंगार, फिर भी कितनी सुंदर हो तुम, तो कितनी सुंदर हो. કેમ એલી મારી સામે ઉતરેલી કડી જેવું મોઢું લઈને કેમ બેહી ગઈ? આ જોઉં ની મારી ફ્રોડ થઈ ગયો. તારામાં મગજ જેવું કઈ છે નહીં, તારે યાર ઈ જ થવું જોઈએ, બરોબર હે? અત્યાર સુધી મેં જેટલા પૈસા ભેગા કર્યા હતા ને બધા પાણી ગયા. એનો મતલબ લોબીનો માલ ધોતારા ખાઈ ગયા એમ ને? अबे साले તમારે હારે વાત કરવી જ બેકાર છે, નથી કેવું. જાવ તમને એ બે 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 શાંતિ બે. હું થયું કેમ? આમ જોવો ની કેટલી મહા મહેનત થી પૈસા ભેગા કરીને મેં એક ફોન લીધો તો હારો, એમાં ખરાબ નીકળો, નકરો હેંગ જ થાય છે. હા તો પણ ઈ હેંગ તો થાય જ નહીં. ફોન છે તારો, જીભડો નથી કે એક ધારો હાઈલા જ કરે ટાટા 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 ટાટા. અને તમે આ ખોટા ખર્ચા બંધ કરી દેજો. તમને ખબર જ છે કે 1 મહિના પછી વાળ ધોળા પાછા થઈ જવાના છે, તો હું કામ મહેંદીમાં ખોટા પૈસા નાખો છો? હા તો તને ખબર જ છે કે સવારે મેકઅપ કરો ને સાંજે પાછા તમારા મોટા ભેંસ જેવા થઈ જ જવાના છે, તો હું કામ 5,000 રૂપિયા મેકઅપ માં નાખો છો? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात. લે આજ તો માર્કેટમાં જલ્દી આવી ગઈ. આવી જ જાય ને. હું થયું? આ તો નો થયું હોય ને એવું થઈ ગયું. હું થયું ઈ તો કે? એક છોકરાએ છે ને મારો નંબર માંગ્યો. પછી હું તમને ખબર છે હું તમને કેટલો પ્રેમ કરું છું, બસ મેં તમારો નંબર આપી દીધો. બોલ. વાહ વાહ, ઈ તે કામ જોરદાર કર્યું. હવે ઈ મને ફોન કરશે, ફોન કરે એટલી જ વાર છે. જો આના ખોબા નો ઉપાડેલું તો મને કહે છે. લગભગ આ એનો જ નંબર લાગે. જો હા એનો જ છે. તું બોલતી નહીં. હાલો હાલો, ઓલા બેન ને ફોન આપો તો. કયા બેન? અરે જી આ મને નંબર આપીને ગયા છે એ. હા ઈ મારી ઘરવાળી જ છે, હું એનો ઘરવાળો છું. બોલો. હા તો એમને ફોન આપો ને. હા પણ તારે જે વાત કરી હોય ઈ મારી યાર કઈ ને ભાઈ. હા તો ભાઈ તમારી ઘરવાળી મને ગાડી ઠોકીને વહી ગઈ છે. રે ડોબા વાઘ તારો જે છે, તું હાલતો હોય છો ગમે એમ રસ્તામાં આમ તેમ. એ ડોબા હું કેન્ટીન ના બાકડે બેઠો બેઠો ચા પીતો તો, મને રકાબી હું તો ઉલારીને ગઈ છે તારી બાયડી. હેલો 10 મિનિટમાં સિટી હોસ્પિટલમાં આવી જાજે, નકર જાન ઘેરે આવશે. ના આવું છું. હા ના આવું. ઓય માર ભાણીયાને લગન છે, ખબર છે ને? હા ખબર છે. તો શું છે? પૈસા આપો, મારે ખરીદી કરવા જાવું છે. કેટલા જોઈ? 5,000 રૂપિયા લાવો. आप भी ठीक करके देता हूँ। રોકડા આપું કે ઓનલાઈન? હવે રોકડા લાવો ને, ઓનલાઈન ની કોણ મગજમારી કરે? 2,000 ની આપું કે 500 ની આપું? 2,000 ની હાલે છે ક્યાંય? 500 ની લાવો. આજ આપું કે પછી આપું? अबे साले એ આજ જ હોય ને, પછી ભાણીયાને લગન વહી જાય પછી શું કરવા છે મારે? જૂની નોટ આપું કે નવી નોટ આપું? એ આપવા હોય ને તો સીધી રીત ના આપો ને, કરો મારા ભાઈ પાસે લઈ લે. તમારે પૈસા રાખો તમારા પાસે. તમારે કેટલો તો ભીંડો હારો હોય, લુખ્યા મક્ખી ચૂસ પણ જૂસ. गजब बेइज्जती है. જસુ क्या मुस्कुराहट है. તમને ખબર છે આજ કયો દિવસ છે? मैं नहीं बताऊंगा. ના નથી ખબર. હા છે ને, તમને નથી ખબર? नहीं. ના નથી ખબર. ઈ આજ આપણે પહેલી વાર મળ્યા હતા ને ઈ દિવસ છે. હે ભગવાન, ઈ નથી ખબર? તો મારી જન્મ તારીખ તો યાદ છે ને? ના નથી ખબર. કઈ નહીં, હારું હાલો. હવે મને કે આપણી લગ્નની તારીખ કઈ છે? અરે બાય, કેટલી વાર કીધું તને નથી ખબર? હે ભગવાન, તમને કઈ યાદ નથી?
મગજ બગજ છે કે નહીં? હાવ ખાલી છે કે હું ઉપલો માળ બધું ભૂલી ગયા. લગન ને આટલા વર્ષ થઈ ગયા, નો કોઈ દી સરપ્રાઈઝ આપી, નો ગિફ્ટ આપી, નો કોઈ દી સેલિબ્રેશન કર્યું, બધું ભૂલી ગયા. શાંતિ રાખ, શાંતિ રાખ, શાંતિ રાખ. તારી પાસે મગજ છે ને? હા હું પૂછું એટલો જવાબ દે, બરાબર? આપણું લાઇટ બિલ કેટલી તારીખે? નથી ખબર મને. નથી ખબર. ભાઈ આપણી હોમ લોન ની તારીખ કઈશ? એ મને થોડી ખબર હોય. આપણી કાર ની લોન તારીખ કેટલી? એ તમારે લીધી છે, મને થોડી ખબર હોય. હું તો બે જ નથી એમાં. હા કઈ ને આપણે કિચન માં ગેસ નો બાટલો કેટલી તારીખે પતી જાય? પણ એ હું થોડીક ભરાવું છું, મને નથી ખબર. તો તને ખબર હું છે આમાં છે મગજ બગજ કે ઉપલો માળ ખાલી છે? આની મની જઈને કામ કરીને કે મારો બાટલો છટકી જાય આગળ. અને તો બોલાવાય ને 1 થી 15 તારીખમાં તો. મમ્મી ભૂખ લાગી છે, જમવાનું બની ગયું? હું રસોઈ નહીં બનાવું, મને માથું દુખે છે, મને આરામ કરવા દે. તમે બાપ દીકરો બહારથી મંગાવીને ખાઈ લ્યો, જાઓ. બનાવતા કેટલી વાર લાગે? હવે અત્યારે મારે બહારથી હું મગાવીને ખાવું? શું થયું? જો ને મમ્મીને માથું દુખે છે, હજી રસોઈ નથી બનાવી. માથું દુખે છે? आप भी ठीक करके देता હારો હાલેની દવાનો ઓર્ડર કરી દઉં છું આગળ. હા કરો જલ્દી. જા તાર મમ્મીની દવા આવી ગઈ. હે પપ્પા, તમે તો દવા મગાવી છે, આ તો ડ્રેસ છે. હાથ તું ખાલી દે જા. લ્યો મમ્મી માથાની દવા. શું કીધું? મમ્મી હમણાં કાજુ કરીને શાક બનાવે છે. હે હા એમ છે કે? ઢાંઢા જેવા થયા તોય ખબર ન પડી આને તો. હાવ મગજનું તો દહીં કરી નાખ્યું મારું. શું થયું મમ્મી? થાય હું જોની, આ તાર પપ્પાએ તો મને હાવ હેરાન કરી નાખી છે. પણ થયું હોય તો કયો. તાર પપ્પાનો ફોન આવ્યો તો, જમવાનું ઘરે ન બનાવતી, હું બહારથી લઈને આવું છું. હે હવે તું જ કેજી મી, તું વારા ઘડીએ બહારનું ખાવાથી શરીરની શું હાલત થાય? અને તને તો ખબર જ છે બહારનું ખાવાથી કેટલું શરીરમાં નુકસાન થાય. વાત તો તમારી સાચી છે હો મમ્મી. હું તો ચોખ્ખી ના જ પાડી દેવાની છે, હું તો બહારનું ખાવાની જ નથી. એના કરતા તો કાલની વધેલી ભાખરી છે ને ગરમ કરીને ખાઈ લે. મમ્મી તમારી વાત એકદમ સાચી છે, તમે ટેન્શન ન લેતા. આવા દો પપ્પાને, હું પણ એમ જ કહી દે. अभी बता है भाई, अभी बता है. જો તાર પપ્પા આવ્યા. ચાલો હવે આલુ પૂરી કોને ખાવી છે? ના હો, હું કઈ બહારનું નથી ખાવાનું. अच्छा બહારનું ખાવાનું કેટલું નુકસાન કરે છે ખબર છે? ठीक है આન કરતા તું કાલની વધેલી ભાખરી ગરમ કરીને ખાઈ લે. ठीक है समझ गया કાંઈ નહીં ભાઈ, તું નહીં ખાતો, તું કાલની ભાખરી ખાઈ લેજે. તારે ખાવાની છે? હા લાવો, તે તમે લાવ્યા છો તો 2 પૂરી ખાઈ લો. આમે આલુ પૂરી તો મારી ફેવરિટ જ છે, તમને ખબર તો છે. સારું હાલ તો. અને ભાઈ તું ભાખરી ગરમ કરીને ખાઈ લે ચાલ, અને તબિયત સાચવજો હો. डिब्बे में आटा नहीं है. એમાં આટા નો આવે. अरे डिब्बे में आटा नहीं है. આમાં આટા નો આવે. अरे यार कैसे समझाऊं इस आदमी को? अरे डिब्बे में आटा नहीं है. આ ડોબીને જાવ લા અહીંયા. જો આ ડબરો, આ ઢાંકણું, આ બંધ થઈ ગયું. આમાં ક્યાં આટા હે? अरे यार मैं इस आटे की बात नहीं कर रही हूँ, रोटी बनाने के आटे की बात कर रही हूँ. તો પણ એમ કેને સીધું, આ ડબરાની જેમ તારામાં આટા નથી. તો આટા वहाँ વગરનું- भराई गई हूँ. આટા વગરનું તો મને ભરાઈ ગયું. આટા નહીં, આટા નહીં યાર. तो कौन था ये? तो क्या था ये? Yeah, boy.
no, no.